અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં નવા હોદ્દેદારોની પસંદગીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. વાર્ષિક 1205 કરોડના બજેટ ધરાવતા સ્કૂલ બોર્ડ માટે ચેરમેન, વાઇસ ચેરમેન અને 12 સભ્યોની નિમણૂકની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વર્તમાન બોડીનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે, જેના પગલે નવી બોડીની રચના માટે ચૂંટણી પ્રક્રિયાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 10 ઓગસ્ટના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે 17 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવારો મેદાનમાં રહેશે તો 25 ઓગસ્ટના રોજ ચેરમેન, વાઇસ ચેરમેન અને 12 સભ્યો માટે ચૂંટણી યોજાશે. હાલના ચેરમેન ડોક્ટર સુજય મહેતા અને વાઇસ ચેરમેન વિપુલ સેવકનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. નવી બોડીમાં સ્થાન મેળવવા માટે ભાજપના દાવેદારો અને ઇચ્છુક નેતાઓએ પોતાના રાજકીય આકાઓ સમક્ષ લોબિંગ પણ તેજ કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે સર્વસંમતિથી હોદ્દેદારોની પસંદગી થાય છે કે પછી ચૂંટણીનો જંગ જામે છે. શું કહે છે મેયર હિતેશ બારોટ? આવું સાંભળીએ. એની જાહેરનામું આપણે ગયા શનિવારે 25/7ના રોજ પેપરમાં હેડ આપી કરવાની પ્રક્રિયા શરૂઆત કરી છે. 25/8ના રોજ મંગળવારના દિવસે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સાંજે 4થી 6ની અંદર નિયુક્તિ પત્રક લેવાની તારીખ છે 10/8/26 સાંજે 4થી 6 સુધી, અને ચકાસણી છે એ 17/8/26ના સોમવાર साढ़े 5 वागे સુધી ચકાસણી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.